पर्यावरण आपणी अद्भुत दुनिया धोरण 3 आपणी आसपासनी दुनिया। प्रकरण नंबर 5 वनस्पति अने प्राणीओનું સહજીવન। પ્રકરણ 4 માં આપણે ઘણી બધી વનસ્પતિ જોઈ। શું તમે જોયું કે વનસ્પતિ જ્યાં છે ત્યાં પ્રાણીઓ પણ છે? ધ્યાનથી જુઓ તો તમને ખ્યાલ આવશે કે તમે વનસ્પતિને જુઓ છો તેની ઉપર આસપાસ અને તેની નીચે ઘણા બધા પ્રાણીઓ પણ છે। તમે વનસ્પતિની આજુબાજુમાં જુઓ તો તમને પ્રાણીઓની અદ્ભુત દુનિયા પણ દેખાય। ચિત્રની અંદર તમે સરસ મજાનું એક દ્રશ્ય જોઈ શકો છો ને એની અંદર વિવિધ પ્રાણીઓ જોઈ શકો છો। અહીં વનસ્પતિ સાથે રહેતા પ્રાણીઓના કેટલાક ચિત્રો આપેલા છે। ચિત્રો પરથી તમે આમાંથી કયા પ્રાણીને ઓળખો છો? તેમાંથી તમે કયા પ્રાણીઓ અગાઉ જોયેલા છે? આમાંથી કયા પ્રાણીઓ જમીનની નીચે રહે છે? ઘાસ ખાતા હાથીઓ, પાંદડા ઉપર રહેલું ફૂદું, પાંદડું ખાતી ઈયળ, પાંદડા અને જમીન પર અળસિયા, ગીત ગાતો દરજીડો, વૃક્ષના થડ પર લખડખોદ, વૃક્ષના થડમાં તેનું ઘર બનાવતી કીડીઓ, પાંદડા પર દુર્ગંધવાળો રંગબેરંગી જીવડું, પાંદડા પર બેઠેલો ડેટકો, પાંદડા પર બેઠેલું પતંગિયું, છુપાવા અને આરામ કરવા માટે વૃક્ષની બખોલનો ઉપયોગ કરતી ખિસકોલીઓ, માળો બાંધવા માટે વૃક્ષની બખોલનો ઉપયોગ કરતો કંસારો એટલે કે ટુકટુકીઓ, લકડકોદ। તમે આમાંથી ઘણા બધા પ્રાણીઓ જોયા હશે। તમે જે પ્રાણીઓ જોયા હોય એ આપણે લખવાના છે। હવે ચાલો ચર્ચા કરીએ। પાના નંબર 63 પર દર્શાવેલા પ્રાણીઓ અને પક્ષીઓને જીવજંતુમાંથી તમે કયા પ્રાણીઓ અગાઉ જોયા છે? તમે તેને ક્યાં અને કેવી રીતે જોયા છે તેનું વર્ણન કરો। તમારી આંગળીઓ, હથેળીઓ અને હાથનો ઉપયોગ કરીને બતાવો કે તમે કેટલા પ્રાણીઓ નાના છે કે મોટા પ્રાણીઓ છે। સૌથી પહેલા આપણે જવાબ લખી લઈએ। આપણે હાથી, પતંગિયા, ખિસકોલી, અળસિયા, દરજીડો, લખડખોદ, કીડીઓ, ડેટકો આ બધા પ્રાણીઓ જોયા હોય, જીવજંતુ જોયા હોય। વૃક્ષ છોડ પર, તેના નીચેની આસપાસ, ખેતરમાં, તળાવમાં, બગીચામાં અને પ્રાણી સંગ્રહાલયની અંદર જોયા છે। હવે આપણે પાના નંબર 63 ઉપર જોઈએ કયા પ્રાણીઓ નાના છે અને કયા પ્રાણીઓ મોટા છે। ઘાસ ખાતા હાથીઓ મોટા, પાંદડા પર રહેલું ફૂદું નાનું, પાંદડું ખાતી ઈયળ નાની, પાંદડા પર અને જમીન પર અળસિયા નાના જીવજંતુ, ગીતો ગાતો દરજીડો નાનો, વૃક્ષના થડ પર લખડખોદ નાનો, વૃક્ષના થડમાં તેનું ઘર બનાવતી કીડી નાની, રંગબેરંગી દુર્ગંધવાળું જીવડું નાનું, દેડકો નાનો, પતંગિયું નાનું, ખિસકોલી નાની અને ટુકટુકીઓ નાનો। હાથી કેવું છે? મોટા કદનું પ્રાણી છે। આ પ્રાણીઓ શા માટે વનસ્પતિની નજીક રહેવાનું પસંદ કરે છે? તો કે આશ્રય, આરામ અને ખોરાક માટે। જમીનમાં જીવન, છોડની આજુબાજુ જમીન પર ઉભા રહો। જો તમને અનુકૂળ હોય તો તમારા પગરખાં કાઢી દો। તમારા પગ નીચેની માટીનો રંગ કયો છે? બદામી રંગ। આટલા બધા રંગની માટીઓ હોય છે અલગ અલગ, એમાં તમારા પગની નીચે માટીનો રંગ કયો છે? તો કે બદામી રંગ। પ્રવૃત્તિ 1 વનસ્પતિ મિત્રની નજીકની મોટી થોડી માટી તમારા હાથમાં લો। બદામી રંગની છે। તેનો દેખાવ કેવો છે અને તેને સ્પર્શ કરવાથી કેવી લાગે છે? શુષ્ક અને દાણાદાર। શું તે શુષ્ક, ભેજવાળી, ખરબચડી, લીસી, કઠણ કે દાણાદાર છે? તે કેવી છે? શુષ્ક છે, ખરબચડી છે, દાણાદાર છે। શું તમને જમીનમાં કોઈ પાંદડા અથવા જીવજંતુ જોવા મળ્યા? હા। હવે આ માટીને સૂંઘીને યાદ રાખજો। આ માટીને સૂંઘતા સૂકા ભેજવાળા વાતાવરણ વાળી ગંધ આવતી હતી। મારી માટીને સ્પર્શ કરવાથી તે ખરબચડી અને દાણાદાર લાગતી હતી।
મારી માટીમાં શું હતું? તો કે પાંદડા, નાના પથ્થર અને જીવજંતુઓ. ઉપરોક્ત પ્રવૃત્તિનું પુનરાવર્તન વરસાદ પડ્યાના 1 દિવસ પછી કરો. તે જ જગ્યાએથી માટી લેવાનું યાદ રાખો. શું તમને જમીનના દેખાવ, સ્પર્શથી થતા અનુભવ અને ગંધમાં કોઈ તફાવત જોવા મળ્યો? હા. કોઈ પણ વનસ્પતિથી દૂર બીજી જગ્યાએ થોડી માટી લો. શું તમે તેને અગાઉ લીધેલી માટીથી અલગ છે? કઈ રીતે? કેમ કે પેલા હતી એ માટી કેવી હતી? શુષ્ક અને દાણેદાર. હવે વરસાદ થઈ ગયો પછી એ માટી કેવી હોય? ભેજવાળી. જમીનને વધુ ધ્યાનપૂર્વક તપાસો. તેમાં તમને કઈ નાની નાની વસ્તુઓ જોવા મળી? જમીન એ પૃથ્વીની સપાટીનું સૌથી ઉપરનું સ્તર છે. જમીન ખડકોમાંથી બને છે જે નાના ટુકડાઓમાં તૂટી ગઈ છે. આ ઉપરાંત તે ખરી પડેલા પાંદડા, મૂળ, દાંડી તથા જીવંત અને મૃત જંતુઓ જેવા પ્રાણીઓમાંથી બની છે. તમે જોઈ શકો છો કેટલા નાના નાના જંતુઓ છે, પાંદડા છે, મૃત, આ બધા જમીનની અંદર સેન્દ્રિય પદાર્થોમાં ભળી જાય અને માટી બને છે. જમીનમાં ઘણા જીવજંતુઓ અને અન્ય જીવો રહે છે. કેટલાકને તમે જોઈ શકો છો અને કેટલાકને ખૂબ નાના હોવાથી જોવામાં મુશ્કેલી પડે છે. તેમને જમીન પરના ઉપરના સ્તર પર તથા ઘાસ અને પાંદડાની વચ્ચે ફરતી કીડીઓ, ઉધઈ, નાના જીવડા અને તીતી ઘોડા જેવા જંતુઓ જોવા મળી શકે છે. જ્યારે વરસાદ પડે છે અને જમીન ભીની થાય છે ત્યારે અળસિયા અને કાનખજૂરા જેવા બહુપાદી એટલે કે ઝાઝા પગવાળા અથવા તો સરીસૃપો છે એટલે કે જમીનમાં રહેતા અળસિયા અને કાનખજૂરા જેવા અન્ય જીવો પણ દેખાઈ શકે છે. તમને જમીન પર વધુ ઘાસ અને અન્ય છોડ પણ ઉગતા જોવા મળી શકે છે. વરસાદ થઈ જાય પછીનું વાતાવરણ કેવું હોય? અલગ. જમીન ઉપર નાની નાની લીલીછમ ઘાસની ચાદર પથરાઈ જાય, કેટલાક નાના જીવજંતુ એની અંદર થાય, ઘણી લીલી જીવાતો થાય. ચોમાસામાં તમને ઘણી બધી વનસ્પતિ અને પ્રાણીઓ જોવા મળ્યા હશે. આ નવી વનસ્પતિ અને પ્રાણીઓ ક્યાંથી આવ્યા? પાણીની અંદર નાના નાના દેડકીઓ કૂદાકૂદ કરે છે, લીલીછમ ચાદર દેખાય છે. તમે અગાઉ તેમને કેમ ન જોઈ શક્યા ન હતા? કેમ કે ત્યારે આપણે જમીન વિશે જાણતા હતા નહીં, એટલા માટે. પ્રવૃત્તિ: તમારા વનસ્પતિ મિત્રની નજીક ઉભા રહો અને આસપાસ જુઓ. તમે કેટલા જુદા જુદા પ્રાણીઓ જોઈ શકો છો? તેમના વિશેનું વર્ણન કોષ્ટકમાં માંગ્યા મુજબ ભરો. જો જરૂર પડે તો તમે કોષ્ટકની નીચે આપેલા ચિત્રનો ઉપયોગ કરી શકો છો. અહીંયા એક કોષ્ટક આપેલું છે અને એ કોષ્ટક ઉપરથી તમારે વર્ણન કરવાનું છે. મેં જોયું એને વર્ણવવું છે. તમે જે જોયું છે એનું વર્ણન કરવાનું છે. તે શેના ઉપર હતું અને તે શું કરી રહ્યું હતું આટલું લખવાનું છે. એક નાનું કૂદતું જંતુ ઘાસ પર હતું અને તે આજુબાજુમાં કૂદતું હતું. એક પાતળો છોડ જે વળે છે નજીકના બીજા છોડ ઉપર હતો અને તે શું કર્યું હતું? કંઈ જ નહીં. કાળું પક્ષી મિત્ર વૃક્ષ. તે પક્ષી ટહુકો કરતું હતું. તે વૃક્ષ પર હતું. પીળી ચાંચવાળું કથ્થાઈ રંગનું પક્ષી તે ક્યાં હતું? વૃક્ષ પર હતું અને તે પાકી લીંબોળી ખાતું હતું. રંગબેરંગી ઉડતું જંતુ છોડ પરના ફૂલો પાસે ઉડાઉડ કરતું હતું. સડેલા ફળ પર લાલ જીવડું, વાદળી રંગની ઉડતી જીવાત, પાંદડા ઉપર કીડીઓ, પંચફૂલીના ફૂલ પર પતંગિયું અને પથ્થર પર કાચિંડો. શું તમે જાણો છો? પ્રાણીઓ અને પક્ષીઓ અને જીવજંતુઓ ખોરાક, આશ્રય અને આરામ માટે વનસ્પતિના ભાગોનો ઉપયોગ કરે છે. ઊંટ છે એ વનસ્પતિના પાંદડા ખાય છે. ખોરાક માટે, આશ્રય એટલે કે રહેવા માટે અને આરામ માટે વનસ્પતિના વિવિધ ભાગોનો
ઉપયોગ કરે છે. ઘુવડ જેવા પક્ષીઓ વૃક્ષોની બખોલનો ઉપયોગ તેમના બચ્ચાને ઉછેરવા માટે કરે છે. ઘુવડ છે એ વૃક્ષની બખોલનો ઉપયોગ કરે છે. તે વૃક્ષને ખોદી અને એની અંદર નાનું એવું કાણા જેવું કરી અને એના બચ્ચા મૂકે છે ત્યાં. ખિસકોલી અને કાગડાઓ વનસ્પતિની ડાળીઓનો ઉપયોગ તેમના માળા બાંધવામાં અને તેમના બચ્ચાને ઉછેર કરવા માટે કરે છે. કાગડો છે એ માળા બાંધે છે અને ખિસકોલી છે એ પણ પોતાનો માળો વૃક્ષ પર બાંધે છે. વાંદરાઓને વનસ્પતિના ફળ ખાવા ખૂબ જ ગમે છે. મોટા ભાગે કેળા ખાતા હોય છે વાંદરા. શકરખોરો અને પતંગિયા વિવિધ ફૂલોમાંથી રસ ચૂસે છે. જુઓ, ફૂલોમાંથી રસ ચૂસે છે. પંચફૂલીના વૃક્ષ પર પતંગિયું અને શકરખોરો. દરજીડા તેમના માળા બાંધવા માટે વનસ્પતિના પાંદડા સીવે છે. દરજીડો છે એ વનસ્પતિનો માળો કેવી રીતે બાંધે છે? તો કે એના પાંદડા સીવીને એમના ઈંડા પડી ન જાય એવી મસ્ત એવી રચના કરે છે. ચામાચીડિયા અને દીપડાઓ આરામ કરવા માટે અને આશ્રય માટે વૃક્ષની ડાળીઓનો ઉપયોગ કરે છે. ઈયળ ખોરાક માટે વનસ્પતિના વિવિધ પાંદડાઓ ઉપર નભે છે. ઈયળ જોજો, જે પાંદડું ખાઈ ગયું હોય એ પાંદડું કેવું હશે? કટિંગ વાળું હશે. આમાંના કેટલા પ્રાણીઓ તમે જોયા છે તેમનું અવલોકન કરો. ઊંટ, ખિસકોલી, કાગડો, વાંદરો, પતંગિયા, દરજીડો, ચામાચીડિયું, ઈયળ વગેરે. પ્રવૃત્તિ છે, એક સરસ મજાની પ્રવૃત્તિ આપેલી છે. તમારી આંખો બંધ કરો અને પક્ષીનો અવાજો સાંભળવાનો પ્રયત્ન કરો. શું તમને કોઈ પક્ષીનો અવાજ સંભળાય છે? એ ખુલ્લી શાંત જગ્યા ઉપર બેસવાનું છે. શું તમે ઓળખી શકો છો આ કયા પક્ષીઓનો અવાજ કરી રહ્યા છે? આપણે પક્ષીઓ છે એ વિવિધ રીતે બોલતા હોય. ચકલી હોય તો ચીચી કરતી હોય, કબૂતર હોય તો ઘૂં કરતો હોય, મોર હોય તો ટેહું ટેહું કરતો હોય. આ ઉપરથી આપણે ઓળખી શકીએ. ચિત્રમાં બતાવ્યા મુજબ તમારો હાથને કાનના ફરતે ગોઠવો અને તમારા ચહેરા, આ જો ચિત્રની અંદર આપેલું છે એ રીતે તમારે બેસવાનું છે. પક્ષીના અવાજની દિશા તરફ રાખો. તમને વધુ સ્પષ્ટ રીતે અવાજ સાંભળી શકો છો. ખુલ્લા વાતાવરણની અંદર બેસો તો તમને બુલબુલ બોલતું હોય, ચકલી બોલતી હોય એ બધું સંભળાય. મસ્ત મજાની દુનિયાની અંદર ખોવાઈ જવાનું છે, પ્રાણીઓની દુનિયા. જુદા જુદા પક્ષીઓ જુદા જુદા અવાજો કરે છે. તમે સાંભળેલા પક્ષીઓનો અવાજ યાદ કરીને જુદા જુદા પક્ષીઓનો અવાજ કેવી રીતે કરે છે તેનો અવાજ કાઢવાનો પ્રયત્ન કરો. નીચેના કોષ્ટકમાં તમે કોઈ પણ પક્ષીઓનો અવાજ લખવાનો પ્રયત્ન કરો. કબૂતર, કાગડો, ચકલી, કોયલ, મોર અને કૂકડો આપણે આમને બોલતા સાંભળેલા હોય. કાગડો એ કાકા કરે, ચકલી ચીંચી કરે, કોયલ કુહુ કુહુ કરે, મોર ટેહુક ટેહુક કરે, કૂકડો કુકડે કૂક કરે. જો તમને કોઈ પક્ષીઓનો કોઈ અવાજ સંભળાતો નથી તો તમે તેનું કારણ શું લાગે છે? કેટલાક પક્ષીઓના અવાજ ખૂબ ધીમા હોય છે. કેટલાક પક્ષીઓ માણસોની હાજરીમાં સંકોચ અને ડર અનુભવે છે, તેથી તેનો અવાજ સંભળાતો નથી. માનો કે ચકલી હોય, ચકલી વૃક્ષ પર બેઠી હોય તો ચકલી પેલા ચીચી બોલતી હોય, પછી આપણે એની પાસે અચાનક જઈએ તો ચકલી બંધ થઈ જાય અને ત્યાંથી ઉડી જાય. કબૂતર પણ એવું કરે. તો એ શું અનુભવતા હોય? ડર અથવા સંકોચ. તમને પક્ષીઓના વધુ અવાજો ક્યારે સાંભળવા ગમે છે? વહેલી સવારે કલશોર પક્ષીઓનો. વહેલી સવારે આપણને અવાજ સાંભળવો વધુ ગમે છે. બપોરે અથવા તો સાંજે 3 પ્રશ્ન આપ્યા છે તો આપણે વહેલી સવારે ટીક કર્યું છે. જુઓ, મસ્ત મજાનું ગ્રામ્ય વાતાવરણ છે. ચકલીઓ બોલે છે. આવું દ્રશ્ય તો આપણને ક્યારેક જ નિહાળવા મળે. ગામડાની સવાર છે આ, ગ્રામ્ય વિસ્તારની સવાર. ચાલો આપણે મનન ચિંતન કરીએ. ચર્ચા કરો. પેલું, તમે અગાઉની પ્રવૃત્તિ દરમિયાન એકઠા કરેલા 2 માટીના નમૂનાના રંગ અને રચના કેવી હતી? તમે તેમને કયા મહિનામાં એકઠા કર્યા હતા? શું તેમની ગંધ જુદી જુદી હતી? અને શું તમે તે ગંધનું વર્ણન કરી શકો છો? હા, તો ચલો આપણે
વર્ણન કરીએ. અગાઉની પ્રવૃત્તિ દરમિયાન માટીના 2 પ્રકારના નમૂના એકત્રિત કર્યા હતા. તેમના રંગ બદામી અને લાલાશ પડતો ભૂખરો હતો. તેમાં માટીના પાંદડા, નાના પથ્થરો, નાના જંતુઓ અને મૂળના રેસા હતા. મેં માટીના નમૂના ઓગસ્ટ મહિનામાં એકત્રિત કર્યા હતા. હા, તેમની ગંધ જુદી પ્રકારની હતી. તેમાં ભેજવાળા વાતાવરણની ગંધ હતી. બીજું, તમે જે વનસ્પતિનું અવલોકન કરી રહ્યા હતા તેના પર કયા મહિનામાં દરમિયાન તાજા નવા પાંદડા દેખાય છે? વસંત ઋતુ મોટા ભાગે માર્ચ મહિનાની અંદર આવે છે. તો આપણને માર્ચ મહિના દરમિયાન તાજા અને નવા પાંદડા દેખાયા, કુંપળો ફૂટતી દેખાઈ. ત્રીજું, વનસ્પતિની આસપાસ તમે કયા પ્રાણીઓ, પક્ષીઓ અને જીવજંતુ જોયા હતા? વનસ્પતિની આસપાસ મેં ગાય, વાંદરો, ખિસકોલી, ભેંસ, બકરી જેવા પ્રાણીઓ જોયા હતા. કાબર, પોપટ, કાગડો, દરજીડો, ચામાચીડિયા જેવા પક્ષીઓ જોયા હતા. કીડી, મકોડા, ફૂદા, ઈયળ, પતંગિયા જેવા વગેરે જીવજંતુ પણ જોયા હતા. ચોથું, પ્રાણીઓ, પક્ષીઓ અને જીવજંતુઓ વનસ્પતિ ઉપર કેવી રીતે આધાર રાખે છે તે યાદ કરો અને લખો. તમારું મનપસંદ ઉદાહરણ કયું હતું? પ્રાણીઓ વૃક્ષ, છોડનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. વૃક્ષના છાંયા નીચે પ્રાણીઓ આશ્રય લે છે. પક્ષીઓ વૃક્ષ પર માળા બાંધીને રહે છે. તે વૃક્ષ છોડના ફળોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. જીવજંતુઓ છોડના ફૂલોમાંથી રસ ચૂસે છે. કીડી મકોડા વૃક્ષના થડ પર કે મૂળના ભાગે ઘર બનાવીને રહે છે. પતંગિયા અને નાના કીટકો વૃક્ષ પર ઉડાઉડ કરે છે. આ બધામાં મને વૃક્ષ, છોડ, પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુનો ખોરાક તરીકે ઉપયોગ અને આશ્રય લેવાની બાબત માટેનું ઉદાહરણ મનપસંદ હતું. પાંચમું, જમીન શાની બનેલી છે? જમીન ખડકોમાંથી બનેલી છે જે નાના ટુકડાઓમાં તૂટી ગઈ છે. આ ઉપરાંત તે ખરી પડેલા પાંદડા, મૂળ, દાંડી તેમજ જીવંત અને મૃત જંતુઓ જેવા પ્રાણીઓમાંથી બનેલી છે. આપણે આવું કહી શકીએ, જમીન શામાંથી બનેલી છે? તમે વનસ્પતિની નજીક અથવા તેના પર જોયા હોય તેવા 2 પ્રાણીના નામ લખો. એક તો ગાય અને કાગડો. આ પ્રાણીઓના આકાર અને કદ અને રંગોનું વર્ણન કરો. ગાય છે 4 પગ વાળું, કદમાં મોટું, સફેદ રંગ, રાતો રંગ અને કાળા રંગનું જોવા મળે છે. કાગડાને શું હોય? ચાંચ હોય, 2 પગ હોય, પાંખો હોય અને કાળો રંગ હોય. અનુમાન કરો કે આ પ્રાણીઓ શા માટે વનસ્પતિની નજીક રહેતા હતા. ગાય છે વનસ્પતિના પાંદડાનો ખોરાક ખાય છે અને વૃક્ષની છાયામાં આરામ કરે છે. કાગડો છે મૃત પ્રાણીઓ ખાઈને કુદરતની સાફ સફાઈ કરે છે તથા ફળોને થોડા ખાઈ અને છોડી દે છે. આ પ્રાણીઓ વિશે તમે અન્ય કઈ રસપ્રદ બાબતો નોંધી છે? ગાયનું દૂધ છે એ સર્વશ્રેષ્ઠ ઔષધિ જેવું છે. જે તમે પીવો તો એકદમ તમારી યાદશક્તિ કેવી બને છે? તેજ બને છે. અને ગાયને આપણે વૃક્ષ નીચે બેસી અને ખોરાકનો વાગોવતા જોઈ છે. એ રસપ્રદ બાબત છે. કાગડો છે એ કોયલના માળામાં ઈંડા મૂકે છે અને જે કોયલના ઈંડા હોય છે એ ખાઈ જાય છે. ચિત્રો દોરો. યાદ રાખો, તમારા વનસ્પતિ મિત્ર વિશે લખ્યું હતું. તમારા વનસ્પતિ મિત્રને દોરવાનો પ્રયત્ન કરો. તમે પ્રાણીઓ, પક્ષીઓ અથવા જીવજંતુને ત્યાં જોયા હતા તે સ્થળ દર્શાવવા માટે તમારા ચિત્રમાં વિવિધ રંગના નાના ટપકાનો ઉપયોગ કરો. મનપસંદ વૃક્ષ લીમડો છે. ક્રમમાં ગોઠવો. એક દિવસ સુમાને એક તગરના છોડ પર ઈયળ જોવા મળી. તેને તે રસપ્રદ લાગી. લગભગ તે 10 મિનિટ સુધી અવલોકન કર્યું. તે સતત કુમળા પાંદડા ખાઈ રહી હતી. સુમાની માતા તેની નજીક આવી. તેમણે તેને દરરોજ ઈયળનું અવલોકન કરવા માટે માર્ગદર્શન આપ્યું. સુમા વધારે જાણવા માટે ઉત્સુક બની ગઈ. તમે કોઈ વડીલ અથવા વ્યક્તિની સલાહ લો અને નીચેના ફેરફારોને ક્રમમાં ગોઠવો. પેલા છે એ શું હતું?
એક દિવસ તેણે ખાવાનું બંધ કરી દીધું. ઈયળે કોશેટોની રચના કરી. તે કોશેટોમાંથી બહાર આવ્યો. તે પતંગિયું બની ગયું અને તે હળવેથી ઉડી ગયું.